અમદાવાદથી અકસ્માતની જે ચોંકાવનારી ઘટના સામે આવી। ઓવરબ્રિજ ઉપર કારની અડફેટે બે સાયકલ ચાલકને ટક્કર મારી એક કાર ફરાર થઈ ગઈ। હિટ એન્ડ રનની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે। મહિલા સાયકલિસ્ટને કાર ચાલકે અડફેટે લીધી। ડોક્ટર અનીસ અને કૃષ્ણા શુક્લાને ટક્કર મારી કાર ચાલક ફરાર થયા છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગરથી સમાચાર છે। કલોલમાં અકસ્માતની ઘટના બની। પાથરના વાડા પર ગાડી ચડાવી દીધી। કલોલના નવજીવન રોડ ઉપર આ ઘટના બની। અકસ્માતમાં એકનું મોત થયું છે। ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટ્યા। ઘટના બાદ ગાડી ચાલક અને લોકો વચ્ચે ઝપાઝપી પણ થઈ। પોલીસે ઘટના સ્થળે આવી મામલો સંભાળ્યો હતો। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે। 5 જેટલા લોકો ઘાયલ થયા છે। ઘાયલોને અને મૃત્યુ પામનાર વ્યક્તિને કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સિવિલની બહાર પણ લોકોના ટોળા એકઠા થયા હતા। અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ફેદરા રોડ ઉપર અકસ્માતની ઘટના સામે આવી। દ્વારકાધીશ હોટલ પાસે ઇકો કાર પલટી ખાઈ ગઈ, જેમાં મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી જૂનાગઢ જતા કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો। અકસ્માતમાં કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક બાળક સહિત 3 જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। यार गेम किसी વાવમાં 7 વર્ષના વનવાસનો અંત આવ્યો। વાવમાં ભાજપે લોકસભાનો લઈ લીધો છે બદલો। ફરી એકવાર વાવે સાબિત કર્યું કે વાવમાં એક જ ચાલે, ઠાકોર જ ચાલે। ત્રિપાંખ્યા જંગમાં વાવમાં કમળ સામે ગુલાબ ગરમાઈ ગયું। બનાસકાંઠાની ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી। આ બેઠક ભાજપ માટે વટની લડાઈ સમાન હતી તો કોંગ્રેસને વર્ચસ્વ ટકાવી રાખવાની વાત હતી, જેના કારણે રાજનીતિના તમામ પાસાઓ ખેલવામાં આવ્યા હતા। પેટા ચૂંટણીનું પરિણામ આવવાનું શરૂ થયું ત્યારથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ હતા। 15,000 મતથી ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજી ઠાકોરથી આગળ ચાલી રહ્યા હતા। છેલ્લે સુધી એવું જ હતું કે ગેનીબેનનો જાદુ ચાલી જશે, ગુલાબસિંહ ગેનીબેનનો વારસો જાળવી રાખશે। પરંતુ જેવો 16મો રાઉન્ડ શરૂ થયો અને ધીમે ધીમે ગુલાબસિંહની લીડ ઘટવાનું શરૂ થયું। 16મા રાઉન્ડથી ધીરે ધીરે બાજી પલટાવાની શરૂ થઈ। સ્વરૂપજીની ગાડી પૂરપાર દોડવા લાગી। જેમ જેમ કોંગ્રેસની લીડ તૂટતા કોંગ્રેસના કેમ્પમાં સન્નાટો વ્યાપી ગયો હતો। ધબકારા વધી ગયા હતા તો બીજી તરફ સુમસામ બનેલા ભાજપને કેમ્પમાં જાણે જીવમાં જીવ આવ્યો હોય તેમ કાર્યકર્તાઓ ઘેલમાં આવી ગયા। છેલ્લે કોંગ્રેસની લીડ 15,000થી ઘટીને 400 સુધી થઈ ગઈ। ત્યારે જ ભાભર સહિતના ગામડાઓમાં ભાજપ તરફી મતપેટીઓ ખુલતા જ ગુલાબસિંહ પાછળ સરકી ગયા અને સ્વરૂપ ઠાકોરે હારેલી બાજી જીતી લીધી। કોંગ્રેસના મોઢામાંથી જીત છીનવાઈ ગઈ। આમ સ્વરૂપજી ઠાકોર હારેલી બાજી જીતી ગયા, બાજીગર સાબિત થયા। વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે લગભગ જીતેલી સીટ ગુમાવી દીધી। મતગણતરીના છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસ સાથે દાવ થઈ ગયો। આ જીતથી ગુજરાતના નેતાઓ ઘેલમાં આવી ગયા। વટ અને વર્ચસ્વની રાજકીય લડાઈ જીતી વાવથી લઈને ગાંધીનગર સુધી ભાજપે જશ્ન મનાવ્યો। તો હાર બાદ ગુલાબસિંહે હાર સ્વીકારી મતદારોનો આભાર માન્યો। જે પણ અમારી ખામીઓ રહી છે એનું સમીક્ષા કરશું અને આવનારા સમયમાં એ દૂર થાય અને ફરતી એક વખત વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ જીતે એના માટેનો પ્રયત્ન। 5 વર્ષથી ખીચડી સરકાર બાદ હવે મહારાષ્ટ્રનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ ગયું છે। મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનું એવું વાવાઝોડું ફરી વળ્યું કે મહાઅઘાડીનું ધુમાડ થઈ ગયું। 282 બેઠક માટે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની મોટી જીત થઈ। સત્તારૂઢ મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠક, એકનાથ શિંદેની શિવસેના 81 બેઠક અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ 59 બેઠક પર ચૂંટણી લડી હતી। 288માંથી 235 જેવી બેઠક પર પ્રચંડ વિજય મેળવ્યો, જેમાં ભાજપે અત્યાર સુધીમાં સૌથી વધુ 134 બેઠક હાંસલ કરી છે તો એકનાથ શિંદેની શિવસેના 56 બેઠક ઉપર અને અજિત પવારની એનસીપી પાર્ટી 51 બેઠક ઉપર જીતી છે, જ્યારે મહાવિકાસ અઘાડી 50 બેઠક પર પણ પહોંચી શક્યું નથી। મહારાષ્ટ્રમાં ફરી એકવાર એનડીએનું એવું વાવાઝોડું ફરી વળ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ઊંધે કાંધે પડી। શરદ પવારનો તો જાણે સમય જ પૂર્ણ થઈ ગયો છે અને કોંગ્રેસને હવે અસ્તિત્વ માટે લડાઈ લડવી પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો બીજી તરફ મહારાષ્ટ્રમાં એનડીએની જીત બાદ હવે મુખ્યમંત્રીના પદ માટે રેસ શરૂ થઈ ગઈ છે। મહારાષ્ટ્રમાં જીત બાદ એનડીએના કાર્યકરોનો ઉત્સાહ આસમાને છે। ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની શુભેચ્છાઓ આપી। દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે ઉજવણી કરી। દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું આધુનિક અભિમન્યુ છું, ચક્રવ્યૂહને ભેદી નાખ્યું। એક હૈ તો સેફ હૈના સૂત્રને અનુરૂપ તમામ વર્ગો અને સમુદાયોના લોકોને એક થઈને અમને મત આપ્યો છે તો પીએમ મોદીએ પણ મતદારોનો આભાર માન્યો। સોમનાથમાં રાજ્ય સરકારની 3 દિવસીય 11મી ચિંતન શિબિર યોજાઈ હતી। ભગવાન સોમનાથના સાનિધ્યે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો।
ચિંતન શિબિરના સમાપન સત્રમાં વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટર, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન આપ્યું હતું. ચિંતન શિબિરમાં રોજગારીની તકો ઊભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ અને સ્કીમ સેચ્યુરેશન માટે એઆઈનો ઉપયોગ કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરાશે. આ શિબિરો ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ માટે એક ટેક ઓફ પ્લેટફોર્મ બની છે. વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ખાસ કરીને સામૂહિક ચિંતન મંથનથી જે ચર્ચા વિમર્શ થાય તેના પરિણામે વિકાસને નવી દિશા મળે છે. રોજગારીની તકો ઊભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા, સરકારી સેવાઓ, સંતૃપ્તિ, પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોગદાન જેવા 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન થયું છે. તેની ભલામણોને જિલ્લા સ્તરે ઝડપથી અમલમાં મૂકવા મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કર્યું હતું. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલના પટાંગણમાં હત્યા કરાયા બાદ તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશ શનિવારે પણ યથાવત રહી છે. તાંદલજા વિસ્તારમાં રસ્તા પર કરવામાં આવેલા હંગામી દબાણો દૂર કરાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક સ્થળો પર વેપારી અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તાંદુલજા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ પહોંચતા લોકટોળા એકત્રિત થયા હતા. જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઈ અપ્રિય ઘટના બની નથી. બોલાચાલી વચ્ચે વોર્ડ નંબર 10 અને 11ના વિસ્તારમાં આવેલા તાંદલજા પોલીસ સ્ટેશનથી લઈને ડીમાર્ટથી આગળના સનફાર્મા રોડ સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. શેડ, ગેરકાયદેસર લારી ગલ્લા સહિત માર્જિનના ભાગમાં આવેલા જે બોર્ડ કે બેનર છે તે મંજૂરી વગરના છે તેને હટાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી. સનફાર્મા રોડ ઉપર પણ ગેરકાયદેસર દબાણોને દૂર કરાયા. લોકોમાં એક ચર્ચા છે કે આ પ્રકારની કાર્યવાહી કાયમી ધોરણે કરવામાં આવે તો ચોક્કસથી રાહદારીઓ અને લોકોને રાહત મળી શકે છે. ભરૂચના રોડ પર ટહેલવા નીકળ્યો અજગર. ભરૂચથી શુક્લતીર્થને જોડતા માર્ગ ઉપર 15 ફૂટ જેટલો અજગર જોવા મળતા નાસભાગ મચી ગઈ હતી. નવા બાંધકામના કારણે જીવસૃષ્ટિ બહાર આવી રહી છે. પશુઓના રહેઠાણ પર બાંધકામ કરી દેવામાં આવે છે, જેથી હવે રોડ રસ્તા પર વન્યજીવો જોવા મળે છે. ભરૂચથી શુક્લતીર્થને જોડતા માર્ગ પર 15 ફૂટ જેટલો લાંબો અજગર જોવા મળ્યો. નવા તવરા ગામના બસ સ્ટેન્ડ નજીક અજગર પસાર થઈ રહ્યો હતો ત્યારે લોકોની નજર આ અજગર પર પડી હતી. વાહન થંભાવી દીધા હતા. લોકોએ વન વિભાગને સમગ્ર મામલે જાણ પણ કરી હતી. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો થયો પ્રારંભ. ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા. ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે 1200 જેટલા ખેડૂતો રજીસ્ટ્રેશન. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. વાવ બેઠક પર 7 વર્ષ બાદ ખીલ્યું છે કમળ. મુરઝાયું ગુલાબ. છેલ્લી 2 ઓવરમાં સ્વરૂપજીએ સિક્સર મારી હારેલી બાજી જીતી લીધી. વાવમાં 7 વર્ષના વનવાસનો અંત આવ્યો. વાવમાં ભાજપે લોકસભાનો લઈ લીધો છે બદલો. ફરી એકવાર વાવે સાબિત કર્યું કે વાવમાં એક જ ચાલે, ઠાકોર જ ચાલે. ત્રિપાંખ્યા જંગમાં વાવમાં કમળ સામે ગુલાબ ગરમાઈ ગયું. બનાસકાંઠાની ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક ભાજપ માટે વટની લડાઈ સમાન હતી તો કોંગ્રેસને વર્ચસ્વ ટકાવી રાખવાની વાત હતી, જેના કારણે રાજનીતિના તમામ પાસાઓ ખેલવામાં આવ્યા હતા. પેટા ચૂંટણીનું પરિણામ આવવાનું શરૂ થયું ત્યારથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ હતા. 15,000 મતથી ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજી ઠાકોરથી આગળ ચાલી રહ્યા હતા. છેલ્લે સુધી એવું જ હતું કે ગેનીબેનનો જાદુ ચાલી જશે, ગુલાબસિંહ ગેનીબેનનો વારસો જાળવી રાખશે. પરંતુ જેવો 16મો રાઉન્ડ શરૂ થયો અને ધીમે ધીમે ગુલાબસિંહની લીડ ઘટવાનું શરૂ થયું.